રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે, જે 2 થી 3 ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે। ત્યારે જંત્રીના મુદ્દે ક્રેડાઈ મેદાનમાં આવ્યું છે। ક્રેડાઈ અમદાવાદ જીઆઈએચડી દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રી દરના વધારાને લઈને વિરોધ નોંધાવ્યો છે। તો સૂચિત જંત્રી દરના વાંધા સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય પણ માંગ્યો છે। આ જે જંત્રીનો વધારો કરવામાં આવ્યો છે અને છેલ્લા 12 દિવસની અંદર અમે જે રિવ્યુ કર્યો છે એના પરથી એક ક્લિયર વસ્તુ દેખાય છે કે 200% થી લઈને 2000% સુધીનો જંત્રીનો વધારો પ્રપોઝ કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તારોમાં થોડો ઓછો છે અને બહાર ડેવલપિંગ એરિયાની અંદર 2000% થી પણ વધારે છે, પણ એક સરેરાશમાં 200 થી 2000% નો વધારો છે। હવે એક સાથે આટલો બધો વધારો જંત્રીમાં શક્ય નથી કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં એક્સેપ્ટ કરી શકીએ કે પ્રજા પણ એક્સેપ્ટ કરી શકે કે હાઉસિંગ બોર્ડના જે જર્જરિત મકાનો છે એનું જે રીડેવલપમેન્ટની પોલિસી છે એની અંદર ઘણું સારું કામ થઈ રહ્યું હતું, એની વાયબિલિટી જ રહેશે નહીં। એટલે સરકારને એક જે લેટેસ્ટ ડેવલપમેન્ટ કરવું છે, સ્લમને સારા મકાનો આપવા છે, સિટીનું સારું ડેવલપમેન્ટ કરવું છે, એ બધું રોકાઈ જશે। ડેવલપમેન્ટના જે પ્રોજેક્ટો છે, જે રીડેવલપમેન્ટના, જે સોસાયટી ડેવલપર સોસાયટીને વધારે મકાનમાં બાંધકામ આપીને નવું મકાન આપે છે અને એડિશનલ એફએસઆઈમાં એ લોકો એમનો ખર્ચો કાઢીને કંઈક નફો લે છે, એ પણ બંધ થઈ જશે। અમારા મેમ્બર કોર્ટમાં જવા માટે પણ તૈયારીઓ કરી રહ્યા છે કે એક કેસ દાખલ થઈ ગયો છે। તો જ્યારે આપણે આટલા ડેવલપ અભિગમ સાથે વિકસિત ભારત અને ગુજરાત એક મોડલ સ્ટેટ હોય ત્યારે આવા લાઈન પર આગળ ના વધવું પડે અને ઘર્ષણ ઊભું થાય અને લોકોને હિતમાં રાખીને સરકારને અમારું આ નિવેદન છે કે